ભાવનગર શહેરમાં અક્ષર પાર્ક રોડ ઉપર મફતનગરમાં અસામાજિક તત્વોના ત્રાસને લઈને સ્થાનિકો પરેશાન છે। દર રવિવારના રોજ અસામાજિક તત્વો દ્વારા માથાકૂટ અને બાલ કરવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બે જૂથ વચ્ચેની માથાકૂટમાં પથ્થરમારો થતાં સ્થાનિક વિજયભાઈ નામના શખ્સની દુકાનના પતરા તૂટી ગયા હતા, જેથી તેને આર્થિક નુકસાન થયું હતું। આ સમગ્ર ઘટના અક્ષર પાર્કના મફતનગર વિસ્તારમાં ખારિયા હનુમાનજી મંદિર સામે થઈ હતી। જો કે પોલીસને રજૂઆત કરવા લોકો પહોંચ્યા હતા અને કડક પગલાં ભરવા માંગણી કરી હતી। લઈ લેવી હમણાં મારું નામ સોલંકી વિજયભાઈ હરજીભાઈ। અક્ષય પાર્ક રોડ ખારિયા હનુમાન ની સામે મફતનગર। આવારા તંતુઓનો ત્રાસથી બે હામાહામી પક્ષ, અમારા બાજુવાળા શૈલેષભાઈ ધનજીભાઈ પરમાનો છોકરો અને સામે સન્ની કરી અને બીજા એક એવા 7-8 આવારા તત્વો આવીને આમાં સામે પથ્થરમારો કરીને બે પક્ષની વચ્ચે અમારા મકાન છે। આ ભાઈ ભડકે ઉભા એમના મકાને છે અને અમારું મકાને છે। તો મારે દુકાન ચાલે છે, મારી દુકાનના પતરા ફૂટી ગયા, મારા સોલારને નુકસાન આવ્યું છે। હવે આવા તત્વો આવી રીતે વારંવાર આવી બબલું કરવા બેઠા આવે છે દર રવિવારે।